કાશ્મીરમાં બનેલી આતંકવાદની ઘટનાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે અને આતંકવાદી ઘટનામાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા પિતા પુત્રના મોત નીપજ્યા છે, જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે। ત્યારે આજે કરણી સેના દ્વારા કાળિયાબીડના ભગવતી સર્કલ નજીક પાકિસ્તાનના ધ્વજને જમીન પર મૂક્યા હતા અને લોકો આક્રોશ સાથે તેના પર ચાલતા હતા અને વાહનો પણ ચલાવતા હતા। આ દરમિયાન ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની કાર ત્યાંથી પસાર થતી હોય તેને પણ તેની ઉપરથી પસાર કરી હતી। એટલું જ નહીં, કરણી સેના સહિતના લોકોએ પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર પણ કરાયા હતા। કાળિયાબીડ કરણી સેના પ્રમુખ અમારા વિસ્તારના જે પિતા પુત્રના કાશ્મીરમાં જે આતંકવાદીના એટેકથી મૃત્યુ થયા એની શ્રદ્ધાંજલિ રૂપે અમે પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને રોડ ઉપર લગાડીને રોજ માણસો જેથી 10 વાર નીકળીને થૂંકતા જાય એવો કરણી સેના દ્વારા કાર્યક્રમનું આયોજન કરેલું છે। અને અમે કહેવા માંગીએ કરણી સેનાની ટીમ કે આ જે પરિવાર છે એને ગમે ત્યારે જરૂર પડે શ્રી રાજપૂત કરણી સેના એમની સાથે છે। જય માતાજી, જય ભવાની।